મિત્રો અંગ્રેજી શીખવા માટે તમને મને બંનેને ખબર છે કે ક્રિયાપદનો કેટલો ફાળો રહેલો છે. ઘણીવાર હું લેક્ચરમાં કહું છું ને કે ભાઈ ક્રિયાપદ એટલે કે વર્બ્સ જેટલા આવડતા હશે ને એટલું તમારા માટે અંગ્રેજી સહેલું બનશે. હવે ઘણા સમયથી મેસેજીસ કે કોમેન્ટ્સ આવતી હતી કે સર ક્રિયાપદ ઉપર એક થઈ જાય. મેં કીધું થઈ જાય તો આજે કરી જ નાખ્યું ફાઇનલ. હવે અંગ્રેજી બોલવા માટે 300+ ક્રિયાપદો જ કાફી છે. અંગ્રેજી બોલવા માટેના જે મેઇન 300+ ક્રિયાપદો છે ને એ આજના આ લેક્ચરમાં આપણે V1, V2 અને V3 અને એની સાથે V1 નો ઉચ્ચાર, V2 નો ઉચ્ચાર અને V3 નો ઉચ્ચાર એ આપણે લખેલા ફોર્મમાં આપેલો છે. આની PDF તમને મળી જશે. ક્યાંથી મળશે, કેવી રીતે મળશે હું તમને અંતમાં કહી દઈશ. બટ આજે પહેલા શરૂઆતમાં સમજી લેજો કે ક્રિયાપદ છે શું, ક્રિયાપદનો ઉપયોગ કેમ કરવાનો હોય, ક્રિયાપદ વગર આપણે શું અંગ્રેજી બોલી શકીએ. આ V1, V2, V3 આપણે ઘણીવાર સાંભળીએ છીએ તો છે શું, એને યાદ ખાસ તો કેમ રાખવા, એની તમામ પ્રકારની ટેકનિક્સ તમને આજના લેક્ચરમાં મળવાની છે. તો અંત સુધી બન્યા રહેજો મિત્રો. હું વિજય નાકી અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની YouTube ચેનલ પર. શરૂઆત કરીએ એની પહેલા લાઈક કરી દો, મસ્ત રીતે સબસ્ક્રાઇબ કરી દો ચેનલને, હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી દો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ કલરનો હાર્ટ મોકલી દો. બસ આટલું કરી દો. હવે હું શરૂઆત કરું છું. 300+ ક્રિયાપદો છે એને યાદ કઈ રીતે રાખવા. સૌથી પહેલા સાહેબ ક્રિયાપદો. ક્રિયાપદો એટલે થાય વર્બ. અંગ્રેજીમાં થાય વર્બ. હવે સાહેબ પહેલા સૌથી પહેલા ક્રિયાપદના છે ને બે મુખ્ય પ્રકાર થાય. બે મુખ્ય પ્રકાર છે. કયા કયા ખબર છે? એક તો નિયમિત ક્રિયાપદો કહેવાય. શું કહેવાય? ખાસ ધ્યાન રાખજો. નિયમિત ક્રિયાપદો. અને બીજો એક પ્રકાર છે અનિયમિત ક્રિયાપદો. કયો છે? ખાસ ધ્યાન રાખજો. અનિયમિત ક્રિયાપદો. હવે આ બે આ શું છે સાહેબ? બે અરે સમજાવું. હવે ઘણીવાર કેવું હોય ખબર છે? એક ક્રિયાપદ છે ને આપણે ADD એડ. હવે એડ એટલે આ V1 છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. હવે એ શું છે? V1, V2, V3. પહેલા હું તમને એ સમજાવી દઉં. જુઓ, સૌથી પહેલા સાહેબ આ ક્રિયાપદ છે, ખાસ સમજજો. ક્રિયાપદ આપણા V1, V2, V3 એવું શું કામ નામ આપવામાં આવ્યું? અંગ્રેજીમાં તો ભાઈ બીજા ઘણા બધા શબ્દો છે, એકડાય ઘણા બધા. તમે V1, V2, V3, V4 આવું બધું આવું જ શું કામ? જો સાંભળો. હવે ક્રિયાપદ છે એને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? વર્બ કહેવાય કે ન કહેવાય? હા, વર્બ કહેવાય. ક્રિયાપદના પ્રકાર 3. ક્રિયાપદના પ્રકાર 3 કયો કયો ખબર છે? એક છે સાહેબ વર્તમાન કાળનું રૂપ. વર્તમાનનું રૂપ, બરોબર છે? વર્તમાનનું રૂપ જેને આપણે બેઝ ફોર્મ કહી શકીએ છીએ. અંગ્રેજીમાં બેઝ ફોર્મ કહી શકીએ છીએ, અથવા તો એને પ્રેઝન્ટ ફોર્મ કહી શકવામાં આવે છે. પ્રેઝન્ટ ફોર્મ ખાસ સમજો મિત્રો, પ્રેઝન્ટ ફોર્મ કહેવામાં આવે છે. બીજું છે એક ભૂતકાળનું રૂપ છે. એક ભૂતકાળનું રૂપ છે. ભૂતકાળનું રૂપ છે જેને આપણે પાસ્ટ ફોર્મ અંગ્રેજીમાં ઓળખીએ છીએ. ત્રીજું છે ભવિષ્યના ભૂતકૃદંતનું રૂપ આવે. કેવું આવે? ભૂતકૃદંતનું રૂપ, જેને અંગ્રેજીમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પાસ્ટ પાર્ટિસિપલ. જોજો સાહેબ V1, V2 ને V3 કેવી રીતના નામ પડ્યા છે એની મારે તમને આજે ચર્ચા કરવી છે. મસ્ત મજાની રીતે જોડાયેલા રહેજો. હવે સાહેબ આપણે અત્યાર સુધી તમે અંગ્રેજી ભણ્યા છો, મારા લેક્ચર જોઈએ છે તો ગમે એના લેક્ચર જોતા હશો. કરતા હોય ને, કરતા એને અંગ્રેજીમાં શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. શું કહેવાય? સબ્જેક્ટ કહેવાય. પણ આપણે લખીએ છીએ શું? ખાલી એસ. શું કામ? સબ્જેક્ટનું શોર્ટ ફોર્મ લખીએ છીએ કે નથી લખતા? 100% લખીએ. તો સાહેબ એવી જ રીતના ક્રિયાપદ છે ને વર્બ. વર્બનું આપણે શોર્ટ ફોર્મ શું લઈ શકીએ? વી. ઓબ્વિયસલી વાત છે. રેડી? વી. હવે સાહેબ આ વર્તમાનનું રૂપ, ભૂતકાળનું રૂપ અને ભૂતકૃદંતનું રૂપ છે લાંબુ થઈ જાય એના કરતા આપણે આના આંકડા જ આપી દઈ તો. આ વર્તમાન કાળનું રૂપ એટલે એકડો. યાદ રાખજો. ભૂતકાળનું રૂપ એટલે બગડો અને ભૂતકૃદંતનું રૂપ એટલે તગડો. યાદ રહે આટલું? ઓકે. હવે જુઓ સાહેબ, વી એટલે શું? ક્રિયાપદ. વી એટલે વર્બ એટલે ક્રિયાપદ, અને એકડો એટલે વર્તમાનનું રૂપ, બગડો એટલે ભૂતકાળનું રૂપ અને તગડો એટલે ભૂતકૃદંતનું રૂપ. હવે સાહેબ મારે આવું લખવું હોય, જોજો એક જ વસ્તુ શીખવાડી દો. આનું કાઢી નાખું છું. મારે એવું લખવું હોય કે ક્રિયાપદનું
વર્તમાનનું રૂપ. હવે સાહેબ આપણે આનું શોર્ટકટ ખબર છે કે ક્રિયાપદનું એટલે વર્બ એટલે આપણે વી લખીએ છીએ અને વર્તમાન કાળના રૂપને આપણે શું કહીએ છીએ? એકડો એટલે V1. સમજાઈ ગયું? હવે એવી જ રીતે આપણે એવું કેવું હોય કે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. ભૂતકાળનું રૂપ. હવે આપણને ખબર છે ક્રિયાપદનું એટલે તો વી, ભૂતકાળનું રૂપ, ભૂતકાળના રૂપને આપણે આપ્યો છે બગડો એટલે V2. એવી જ રીતના ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ એટલે થાય સાહેબ V3. સમજી ગયા? તો હવે ખબર પડી છે કે વી એટલે ક્રિયાપદ અને એકડો એટલે વર્તમાન કાળનું રૂપ, વી એટલે ક્રિયાપદ અને બગડો એટલે ભૂતકાળનું રૂપ, વી એટલે ક્રિયાપદ અને 3 એટલે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. એ શું છે, કેવી રીતના છે, હમણાં તમને સમજીએ. હવે સાહેબ મારે તમને પાછું આગળની ઓલી વાત કરવી છે. ક્રિયાપદના આમ બે ભાગ પડે છે, એક નિયમિત ક્રિયાપદો અને એક અનિયમિત ક્રિયાપદો. હવે નિયમિત અને અનિયમિતમાં શું તફાવત? આપણે સાહેબ નિહાળમાં હતા, નિહાળમાં હતા એટલે હવે તમે તમારી કેટેગરી નક્કી કરી લેજો. હું આ એક સ્ટોરી કહું કે જે નિશાળે જતા હોય, હવે એમાંય જે વિદ્યાર્થીઓ ટાઈમ ટુ ટાઈમ હોમવર્ક પૂરું કરે, ટાઈમ ટુ ટાઈમ લેસન પૂરું, બે જ છે. હા, સ્કૂલ ડ્રેસ ટાઈમ ટુ ટાઈમ નિયમિત, 7 વાગ્યાની સ્કૂલ હોય તો 7:05 વાર તો સ્કૂલે હોય ને હોમવર્ક કોઈ દી રજા એવું ના હોય. આવા વિદ્યાર્થીઓને સાહેબ શું કે? નિયમિત વિદ્યાર્થી, રેગ્યુલર વિદ્યાર્થી. કે ન કે 100% કે. બીજા અમુક આપણા જેવા હોય, મારા જેવા, કોઈ દી ટાઈમે હોમવર્ક પૂરું ન કર્યું હોય, નિહાળે ક્યારેક ક્યારેક જાય, ક્યારેક ન જાય, અને બુકુત કોઈ દી આપણી પૂરી હોય નહીં. તો આપણને શું કે તું એલા અનિયમિત ક્રિયાપદ છો, એટલે અનિયમિત વિદ્યાર્થી છો. તો જે સ્કૂલના નિયમો છે એ નિયમોને પાલન કરતા હોય એને નિયમિત કહેવાય, અને જે સ્કૂલના નિયમોને પાલન નથી કરતા અનિયમિત વિદ્યાર્થી કહેવાય. એવી જ રીતે ક્રિયાપદોમાં કંઈક આવું છે કે જે ક્રિયાપદો ને નિયમો ફોલો કરવામાં આવે છે એને નિયમિત ક્રિયાપદો કહેવાય. અમુક અમુક ક્રિયાપદો તમારી મારી જેવા ઢીઠ છે, કોઈ કઈ ફેર પડતો નથી, એને નિયમો જ લાગુ પડતા નથી, અને અનિયમિત ક્રિયાપદો કહેવાય. ફોર એક્ઝામ્પલ તમને હું કહું, એડ છે. એડ એટલે શું થાય? ઉમેરવું. આ V1 છે. હવે એનું ભૂતકાળનું રૂપ કરવું હોય તો એના માટેનો નિયમ છે કે એમાં તમે ઈડી લગાડી દો ને એટલે એનું ભૂતકાળનું રૂપ થઈ ગયું V2 અને V3 આવી રીતના થઈ જાય. રેડી? હજી હું તમને એક બીજું ઉદાહરણ આપું. માની લ્યો કે શું આપણે લેશું, એડ આવી ગયું, પછી ક્લોઝ. ક્લોઝ એટલે બંધ કરવું. હવે આમાં નિયમ છે કે જ્યારે છેલ્લે ઈ હોય ને એમાં ડી લગાડી દો ને તો એમાં ઈડી થઈ ગયું, એટલે આ V1 છે, આ એનું V2 થઈ ગયું, V3 આ થઈ જાય. તો જે ક્રિયાપદની પાછળ તમે ડી કે ઈડી કે આઈડી લગાડી એનું V2 અને V3 બનાવી શકો એવા ક્રિયાપદોને નિયમિત કહેવાય. એને નિયમો લાગુ પડે છે એવા ઘણા બધા ક્રિયાપદો છે. પરંતુ એવા ઘણા ક્રિયાપદો છે જેમાં ઈડી ફીડી લાગતું જ નથી. ફોર એક્ઝામ્પલ તમને કહું, V1 તરીકે ઈટ લઈએ અને તમને એમ કે આનું V2 કરો તો ઈટેડ કહેવાય? ઈટેડ નો થાય, એડ થાય. શું થાય? આનું V2 એડ થાય. તો આમાં કોઈ નિયમ નથી લાગુ પડ્યો. બીજું છે ડ્રિંક. ડ્રિંક એટલે પીવું થાય. ઘણા ડ્રિંક ડ કરે, નહીં, આનું થાય ડ્રિંક. શું થશે? ડ્રિંક. તો આ એનું શું થઈ ગયું? V2 થઈ ગયું. તો એવા ઘણા ક્રિયાપદો છે કે જેને આવા નિયમો લાગુ પડે છે. એનો આખી PDF છે, હું તમને મોકલાવી દઈશ. આપણા વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને એમાં ફ્રી મટીરિયલમાં મેં PDF અપલોડ કરી દીધી છે, વર્બની PDF. ડાઉનલોડ કરી લેજો, જેની પાસે નથી પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો. અનિયમિત ક્રિયાપદો છે, એમાં આવા ઘણા બધા ક્રિયાપદો છે. સૌથી વધારે સાહેબ અનિયમિત ક્રિયાપદોને યાદ રાખવા અઘરા છે. અઘરા એટલે બહુ અઘરા ના નથી, આપણે ઘણા આવડે છે. અને સૌથી વધારે ઉપયોગમાં પાછા અનિયમિતનો જ થાય છે. સમજી ગયા? એટલે સાહેબ હવે હું તમને જે સમજાવું છું, હવે ઘણી વાર થાય કેવું ખબર, આનું V3 અલગ થાય. હો ભાઈ, આનું V3 ઈટન થાય, આનું V3 ડ્રંક થાય. તો આ વસ્તુ છે કે જે ક્રિયાપદમાં V2 કે V3 માં ડી લાગતા નથી, એ નિયમો લાગતા નથી, એને અનિયમિત ક્રિયાપદો કહેવામાં આવે છે. અને ઘણા બધા એવા ક્રિયાપદો છે જેમાં આવી રીતના. હવે એવા જેટલા પણ ક્રિયાપદો સાહેબ, ક્રિયાપદો વગર અંગ્રેજી બોલવું ને એટલે નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. ઇમ્પોસિબલ જ છે. ક્રિયાપદ નો ખબર હોય, હાલો એડ એટલે ઉમેરવું આપણને ખબર, ગો એટલે જવું એટલે ખબર છે, પણ ઘણા એવા ક્રિયાપદ છે જે એટલે શું થાય એ નથી ખબર, તો નો હાલે. તો એવા જ ક્રિયાપદો. અને મેઇન તો ઉચ્ચારમાં ઘણી વાર તકલીફ પડે. હાલો મને ખબર છે કે આને શું વંચાય, ઘણું ચેક હોય તો એનું ચેકડ વંચાય તો ચેકેડ બોલે, ચેકેડ, ઓપેનેડ, એમ ના હોય. હું તમને ઉચ્ચાર સાથે જ સમજાવીશ. શરૂઆત કરીએ છીએ હવે, મતલબ આ તમને બેઝ પાયો કીધો
કે નિયમિત ક્રિયાપદ અનિયમિત ક્રિયાપદ કોને કહેવાય? V1 V2 V3. હજી V1 V2 V3 ની સાથે સાથે V1 છે ને એનું SKES વાળું રૂપ આવે, પછી V1 નું ING વાળું રૂપ આવે છે, જેને લોકો V4 અને V5 આવું ઘણું બધું અલગ અલગ રીતે એમના નામ આપતા હોય છે. બટ હું તો V1 નું SKES વાળું રૂપ કહી દઉં અને ING વાળું રૂપ કહી દઉં એટલે ખબર પડી જાય. V1 V2 V3 આટલી ખબર પડી જાય છે. શરૂઆત કરીએ છે. જેટલા ક્રિયાપદો છે મારી સાથે સાથે રિપીટ કરતા જાજો. હવે તમને ખબર ન હોય તો કહી દઉં કે આ પહેલી લાઈન છે ને એ V1 ની લાઈન છે. આ પહેલી લાઈન છે, આ V1 ની લાઈન છે. આ એનો ઉચ્ચાર છે. આનો ઉચ્ચાર શું થાય? આ એક્સેપ્ટ લખ્યું છે, એક્સેપ્ટ. હવે આનું ગુજરાતી શું થાય એ અહીંયા લખ્યું છે. એક્સેપ્ટ એટલે સ્વીકારવું થાય. હવે એનું V2 શું થાય તો કે એક્સેપ્ટેડ. હવે આનો ઉચ્ચાર એ પાછો અહીંયા આપેલો છે. અને એનું V3 આ V1 ની લાઈન છે, આ V2 ની લાઈન છે અને આ V3 ની લાઈન છે. રેડી? આટલું આવડતું હોય ને એટલે તમને અંગ્રેજીમાં ક્યાંય પાછા ના પડો. જો હજી આગળ બધા ક્રિયાપદો મારી સાથે સાથે એકવાર વાંચતા જશો અને ઘણા બધા શબ્દો આજે યાદ રહી જશે. એક્સેપ્ટેડ. હવે આનો નાનો બે સરખા જ છે એટલે બેયનો ઉચ્ચાર અહીંયા જ લખો વચ્ચે જ. ઘણા બધા એવા ક્રિયાપદો આવશે જેનું V2 અને V3 અલગ અલગ છે, V1 અલગ છે, ત્રણેયના ઉચ્ચાર અલગ અલગ આપીશ, ચિંતા નહીં કરતા. ઓકે, ચલો મારી સાથે સાથે રેડ કરતા જજો. પેલું છે એક્સેપ્ટ એટલે સ્વીકારવું, એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ. બીજું છે એડ એટલે ઉમેરવું, એડેડ, એડેડ. રેડી? ત્રીજું છે અગ્રી, અગ્રી એટલે સહમત થવું, અગ્રીડ, અગ્રીડ, અગ્રીડ એડ, અગ્રીડ એડ નહીં કરતા. બોલજો એકવાર, તમને દરેક શબ્દોનું ખબર હોવી જોઈએ. ખાસ અંત સુધી રહેજો તો આજ પછીના જેટલા પણ ક્રિયાપદો છે ને એને કેમ વાંચવા, એનો ઉચ્ચાર કેમ કરવો ને એ તમને આજે શીખવા મળશે. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ જે ક્રિયાપદો છે ને એને મેં તારવીને અહીંયા લીધા છે એટલે તકલીફ ના પડે. વિડીયો લાઈક કરી દેજો મજા આવતી હોય તો. અલાઉ, આને શું છે? અલાઉ. અલાઉ એટલે રજા આપવી, અલાઉડ, અલાઉડ. હવે V2 નું ગુજરાતી શું થાય? આનું વિરોધ. મતલબ સ્વીકારું છું તો એક્સેપ્ટ, સ્વીકાર્યું તો એક્સેપ્ટેડ. રેડી? આ વસ્તુને તમને ખબર હોય. ચલો હવે એના પછી આન્સર. આન્સર એટલે કે જવાબ આપો. આન્સર્ડ, આન્સર્ડ એટલે કે જવાબ આપ્યો. એટલે આન્સર્ડ V3 નો ઉચ્ચાર પૂર્ણ કાળમાં આવે છે. એ હું જ્યારે તમને સમજાવીશ ત્યારે તમને ખ્યાલ આવશે. પણ વાંચવું કેમ એ ધ્યાન રાખજો. આસ્ક એટલે પૂછવું, આસ્કડ, આસ્કડ વચ્ચે આસ્કેડ નહીં વાંચતા. જો ધ્યાન રાખજો, હું ઘણીવાર ઘણી જગ્યાએ વસ્તુ કહીશ ત્યાં તમે ભૂલ કરતા. આસ્કેડ નહીં, આસ્કડ. પછી છે અટેન્ડ. અહીંયા એ અંદર યોગ્ય છે. અટેન્ડ હાજરી આપવી, અટેન્ડેડ, અટેન્ડન્ટ. ઓકે. પછી છે બાર્ક. અહીંયા આવશે બી. બાર્ક. બાર્ક એટલે ભસવું, બાર્કડ, બાર્કડ, બાર્કેડ નહીં, બાર્ક, બાર્કડ. પછી બોરો. અહીંયા બી આવશે, થોડુંક બોલું થઈ ગયું છે. ઓકે. બોરો. બોરો એટલે થાય ઉછીનું લેવું અથવા તો ઉછીનું લેવું થાય. બોરોડ, બોરોડ. બરોબર છે? અહીંયા બોરોડ થઈ જશે. એના પછી છે બોલ. બોલ. બોલ એટલે કે બોલિંગ કરવી, એટલે કે બોલ. ઓકે. પછી બોલ્ડ, બોલ્ડ. ઓકે. એના પછી કોલ એટલે બોલાવું, કોલ્ડ, કોલ્ડ. ઓકે. આ લસ અડધો છે, કોલ્ડ. મારે બોલવામાં ધ્યાન રાખજો, એ ધ્યાન રાખજો. જે તમે PDF લેશો એમાં આવી રીતના થાય કોલ્ડ. બોલો એમાં ધ્યાન રાખજો. ચેક એટલે તપાસવું, ચેકડ, ચેકડ. ક્લાઇમ્બ એટલે કે ચડવું તો ક્લાઇમ્ડ, ક્લાઇમ્ડ. એના પછી છે કલેક્ટ. કલેક્ટ એટલે ભેગું કરવું થાય, કલેક્ટેડ, કલેક્ટેડ. પછી કન્ફેસ એટલે સ્વીકારવું થાય, કન્ફેસ્ડ, કન્ફેસ્ડ. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું, કન્સિડર્ડ, કન્સિડર્ડ. બોલતા જજો. કાઉન્ટ એટલે ગણવું, કાઉન્ટેડ, કાઉન્ટેડ. પછી લખ્યું છે ક્રોલ. ક્રોલ એટલે ઘૂંટણીએ ચાલવું, પેટે ચાલવું તો ક્રોલ્ડ, ક્રોલ્ડ. પછી ક્રોસ એટલે ઓળંગવું તો ક્રોસ્ડ, ક્રોસ્ડ. પછી ડિલિવર એટલે વહેંચવું તો ડિલિવર્ડ, ડિલિવર્ડ. ઓકે. પછી ડિપેન્ડ એટલે કે આધાર રાખવો તો ડિપેન્ડન્ટ, ડિપેન્ડેડ. શબ્દોને બધાને વાંચતા શીખી લેજો, ભૂલ ન પડે. જે લોકોને વાંચવામાં તકલીફ પડે તો ખાસ જોજો. ઓકે. ચલો પછી ડેવલપ. ડેવલપ એટલે વિકસાવવું થાય, ડેવલપ, ડેવલપ્ડ અને ડેવલપ્ડ. ડિસઅપોઇન્ટ. ડિસઅપોઇન્ટ એટલે નિરાશ થવું, ડિસઅપોઇન્ટેડ, ડિસઅપોઇન્ટેડ. ડિસ્કવર. ડિસ્કવર એટલે શોધવું થાય, ડિસ્કવર્ડ, ડિસ્કવર્ડ. ડિસ્કસ એટલે ચર્ચા કરવી, ડિસ્કસ્ડ, ડિસ્કસ્ડ. ડિસ્ટર્બ એટલે ખલેલ પહોંચાડવી, ડિસ્ટર્બડ, ડિસ્ટર્બડ. પછી ડ્રાઉન. ડ્રાઉન એટલે ડૂબવું, ડૂબાડવું તો ડ્રાઉન્ડ, ડ્રાઉન્ડ. અર્ન એટલે કમાવું તો અર્ન્ડ, અર્ન્ડ. ઓકે. ચલો એના પછી છે ઇલેક્ટ. ઇલેક્ટ એટલે ચૂંટી કાઢવું. નથી આપણે ચૂંટણી હોતી ઇલેક્શન, આ તો ઇલેક્ટ. ઇલેક્ટેડ, ઇલેક્ટેડ. પછી છે એન્ટર. એન્ટર એટલે પ્રવેશ કરવો, એન્ટર્ડ, એન્ટર્ડ.
એસ્ટાબ્લિશ્ડ, એસ્ટાબ્લિશ એટલે સ્થાપના કરવી, તો એસ્ટાબ્લિશ્ડ, એસ્ટાબ્લિશ્ડ. પછી એક્ઝોસ્ટ, એક્ઝોસ્ટ એટલે ખલાસ કરવું, એક્ઝોસ્ટેડ, એક્ઝોસ્ટેડ. એક્સેપ્ટ, એક્સેપ્ટ એટલે શું થાય? ની અપેક્ષા રાખવી, બરોબર છે, તો એક્સેપ્ટેડ, એક્સેપ્ટેડ. પછી લખ્યું છે ફેચ, ફેચ એટલે લઈ આવવું, ફેચ્ડ, ફેચ્ડ. ફિલ એટલે ભરવું, ફિલ્ડ, ફિલ્ડ. ફિનિશ પૂરું કરવું, ફિનિશ, ફિનિશ્ડ, ફિનિશ્ડ, ફિનિશ્ડ. ફોલો એટલે અનુસરવું, તો ફોલોવડ, ફોલોવડ. પછી ફોર્મ, ફોર્મ એટલે બનાવવું, ઘડવું, તો ફોર્મ્ડ, ફોર્મ્ડ. પછી છે ફાઉન્ડ, ફાઉન્ડ એટલે સ્થાપના કરવી, સ્થાપવું, તો ફાઉન્ડ, ફાઉન્ડ. પછી ગેધર, ગેધર એટલે ભેગા થવું, ગેધર્ડ, ગેધર્ડ. પછી ગેસ, ગેસ એટલે અનુમાન કરો, ગેસ કરો, ગેસ કરો, તો ગેસ. પછી ગેસ્ડ, ગેસ્ડ. પછી હેન્ડ, હેન્ડ એટલે સોંપવું, હેન્ડેડ, હેન્ડેડ. પછી છે હેપન, હેપન એટલે બનવું, હેપન્ડ, હેપન્ડ. આની પીડીએફ તમને મળી જશે, ચિંતા નહીં કરતા. મેં તમને કીધું છે કે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરશો તો ત્યાંથી મળી જશે. અને સાહેબ સ્પોકન ઇંગ્લિશની બુક ફાઇનલી હજી સુધી તમે નથી મંગાવી તો મંગાવી લેજો. નંબર આપેલો છે, કોલ કે મેસેજ કરી અને તમે આ બુકનો ઓર્ડર કરાવી શકો છો. ફક્ત ને ફક્ત 349 રૂપિયા પ્રાઇસ છે અંગ્રેજી શીખવા માટે, અને એ ગુજરાતીઓ માટે તો બેસ્ટમાં બેસ્ટ. ધોરણ 5માં ભણતો હોય ને ત્યાંથી કોઈ પણ વ્યક્તિને અંગ્રેજી શીખવું છે તો બેસ્ટ રીતે આ બુકમાં એક્સપ્લેનેશન સાથે બધી વસ્તુઓ આપેલી છે, તો ખાસ એક વખત ચેક કરી લેજો. પછી હાર્મ એટલે ઈજા કરવી, હાર્મ્ડ, હાર્મ્ડ. હેલ્પ એટલે મદદ કરવી, હેલ્પ્ડ, હેલ્પ્ડ. પછી હન્ટ, હન્ટ એટલે શિકાર કરવો, હન્ટેડ, હન્ટેડ. ઇન્ફોર્મ એટલે માહિતી આપવી, ઇન્ફોર્મ્ડ, ઇન્ફોર્મ્ડ. ઇન્સલ્ટ એટલે અપમાન કરવું, ઇન્સલ્ટેડ, ઇન્સલ્ટેડ. ઇન્ટરેસ્ટ એટલે રસ હોવો, ઇન્ટરેસ્ટેડ, ઇન્ટરેસ્ટેડ. હવે જેટલા હજી આ જોઈએ છે ને આ બધા એમ જો ઈડી જ લાગે છે. V2 V3 સરખા, V1 હોય ને એમાં ઈડી લગાડી દો, ઈડી કે ઈ ડી, બરોબર છે, એટલે એનું V2 V3 આ નિયમિત ક્રિયાપદો છે. હમણાં અનિયમિત આવે એટલે કહું. પછી લખ્યું છે ઇન્વેસ્ટ, ઇન્વેસ્ટ ઇન્વેન્ટ લખ્યું, ઇન્વેન્ટ. ઇન્વેન્ટ એટલે શોધ કરવી, ઇન્વેન્ટેડ, ઇન્વેન્ટેડ. કોઈ પણ વસ્તુની શોધ કરી તો ઇન્વેન્ટેડ કહેવાય. જમ્પ કૂદકો મારવો, જમ્પ્ડ, જમ્પ્ડ. કિલ મારી નાખવું, કિલ્ડ, કિલ્ડ. પછી લખ્યું છે લેન્ડ, લેન્ડ એટલે જમીન પર ઉતરાણ થવું, નથી કહેતા લેન્ડ કર્યું, લેન્ડિંગ, હા, તો લેન્ડેડ, લેન્ડેડ. પછી લોન્ચ, લોન્ચ એટલે શરૂ કર્યું, લોન્ચ્ડ, લોન્ચ્ડ. પછી લાફ એટલે હસવું, લાફ્ડ, લાફ્ડ. પછી લિફ્ટ એટલે ઉચકવું, લિફ્ટેડ, લિફ્ટેડ. લિસન એટલે ધ્યાનથી સાંભળવું, લિસન્ડ, લિસન્ડ, અથવા તો લિસન્ડ કહી શકો. મેલ્ટ એટલે ઓગળવું, પીગળવું, તો મેલ્ટેડ, મેલ્ટેડ. ઓકે. એના પછી મેન્ડ, મેન્ડ એટલે સુધારવું, સમૂહ કરવું, તો મેન્ડેડ, મેન્ડેડ. મિસ એટલે ચૂકી જવું, તો મિસ્ડ, મિસ્ડ. મિક્સ એટલે ભેળવવું, તો મિક્સ્ડ, મિક્સ્ડ. ઓપન એટલે ખોલવું, તો ઓપન્ડ, ઓપન્ડ. ઓપનેડ નહીં, ઓપન્ડ, ઓપન્ડ. હું મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો કે હું શું બોલું છું એટલે ખબર પડી જશે. રેડી? ચલો. એના પછી શું લખ્યું છે? ઓર્ડર, ઓર્ડર એટલે હુકમ કરો, ઓર્ડર્ડ, ઓર્ડર્ડ. પછી લખ્યું છે પેઇન્ટ, પેઇન્ટ એટલે ચિતરવું, તો પેઇન્ટેડ, પેઇન્ટેડ. પછી પાસ એટલે પસાર થવું, તો પાસ્ડ, પાસ્ડ. પછી લખ્યું છે પરફોર્મ, પરફોર્મ એટલે એનો અમલ કરવો, તો ભાગ ભજવો, તો પરફોર્મ્ડ, પરફોર્મ્ડ. પિક એટલે ચૂંટવું, તો પિક્ડ, પિક્ડ. એટલે ઓલું ગોતવું, ચૂંટવું, એમ કે સિલેક્ટ કરવું એમ. પછી પ્લાવ એટલે ખેડવું, પ્લાઉડ, પ્લાઉડ. પછી પોસ્ટ એટલે ટપાલ અથવા તો પત્ર રવાના કરવી, તો પોસ્ટેડ, પોસ્ટેડ. પ્રિન્ટ એટલે કે છાપવું, તો પ્રિન્ટેડ, પ્રિન્ટેડ. પછી પબ્લિશ એટલે પ્રકાશિત કરવું, તો પબ્લિશ્ડ, પબ્લિશ્ડ. પછી પુલ એટલે ખેંચવું, પુલ્ડ, પુલ્ડ. પછી લખ્યું છે પનિશ એટલે સજા કરવી, પનિશ્ડ, પનિશ્ડ. ઓકે. એના પછી પુશ, પુશ એટલે ધક્કો મારો, એટલે દરવાજામાં લખ્યું હોય પુશ, તો પુશ્ડ એટલે ધક્કો માર્યો, એનું ભૂતકાળ થઈ જાય. V2 નું પછી તમને તમારી રીતે ખબર હોય છે. રીચ એટલે પહોંચવું, રીચડ, રીચડ. રિમેમ્બર એટલે યાદ કરવું, યાદ રાખવું, રિમેમ્બર્ડ, રિમેમ્બર્ડ. રિપેન્ટ એટલે પસ્તાવું, તો રિપેન્ટેડ, રિપેન્ટેડ. રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી, રિક્વેસ્ટેડ, રિક્વેસ્ટેડ. પછી લખ્યું છે રિસ્પેક્ટ, રિસ્પેક્ટ એટલે આદર કરવો, રિસ્પેક્ટેડ, રિસ્પેક્ટેડ. રિઝલ્ટ એટલે પરિણામ આવવું અથવા તો માં પરિણમવું, તો રિઝલ્ટેડ, રિઝલ્ટેડ. રિટર્ન એટલે પાછું આવવું, રિટર્ન્ડ, રિટર્ન્ડ. રિટર્નેડ, રિટર્નેડ નહીં, રિટર્ન્ડ, રિટર્ન. પછી લખ્યું છે રિવોર્ડ, રિવોર્ડ એટલે ઇનામ કે બદલો આપવો, તો રિવોર્ડેડ અથવા તો રિવોર્ડેડ. રશ, રશ એટલે દોડી જવું, ઘસવું, રશ્ડ, રશ્ડ. સિલેક્ટ એટલે પસંદ કરવું, તો સિલેક્ટેડ, સિલેક્ટેડ. શોક, શોક એટલે આઘાત લાગવો, શોક્ડ, શોક્ડ. આઈ શોક્ડ, નથી કહેતા મને બહુ આઘાત લાગ્યો એમ.
એના પછી સાઇન, સાઇન એટલે સહી કરવી, સાઇન્ડ, સાઇન્ડ. સ્નીફ, સ્નીફ એટલે થઈ સૂંઘવું, સ્નીફ્ડ, સ્નીફ્ડ. પછી લખ્યું છે સ્ટાર્ટ, સ્ટાર્ટ એટલે શરૂ કરવું, સ્ટાર્ટેડ, સ્ટાર્ટેડ. સફર, સફર એટલે સહન કરવું, સફર્ડ, સફર્ડ. સજેસ્ટ એટલે સૂચન આપવું, સૂચવવું, સજેસ્ટેડ, સજેસ્ટેડ. સપોર્ટ એટલે કે ટેકો આપવો, સપોર્ટેડ, સપોર્ટેડ. ટોક એટલે વાતચીત કરવી, ટોક્ડ, ટોક્ડ. વિઝિટ એટલે મુલાકાત લેવી, વિઝિટેડ, વિઝિટેડ. વોક એટલે ચાલવું, વોકડ, વોકડ. વન્ડર એટલે ભટકવું, તો વન્ડર્ડ, વન્ડર્ડ. એના પછી વોન્ટ એટલે કે જરૂરી હોવું, જોઈએ છે, વોન્ટેડ, વોન્ટેડ. વોશ, વોશ એટલે ધોવું, વોશ્ડ, વોશ્ડ. વોચ એટલે બારીકાઈથી જોવું, તો વોચડ, વોચડ. રિપીટ કરજો મારી સાથે સાથે સાહેબ, એક વખત એવું લાગે પાછો રિપીટ કરી લેવાનો. વોટર એટલે પાણી પાવું, બરોબર, વોટર્ડ, વોટર્ડ. વિશ એટલે ઈચ્છવું, વિસ્ડ, વિસ્ડ. પછી વોન્ડર, સોરી આ વન્ડર છે, જોજો અહીંયા વોન્ડર છે, WANDR એટલે કે ભટકવું, અને WONDER વન્ડર એટલે આશ્ચર્ય પામવું, વન્ડર. ઓકે, વન્ડર્ડ, વન્ડર્ડ. વર્ક એટલે કામ કરવું, વર્કડ, વર્કડ. યલ એટલે ચીસ પાડવી, યલ્ડ, યલ્ડ. એના પછી અબ્યુઝ, અબ્યુઝ એટલે ઝઘડો કરવો કે ગાળો બોલવી, અબ્યુઝડ, અબ્યુઝડ. અચીવ એટલે કે સિદ્ધ કરવું, પ્રાપ્ત કરવું, અચીવ્ડ, અચીવ્ડ. એડમાયર એટલે વખાણ કરવા, એડમાયર્ડ, એડમાયર્ડ. એડવાઇઝ એટલે કે સલાહ આપવી, એડવાઇઝડ, એડવાઇઝડ. પછી અરેન્જ, અરેન્જ એટલે ગોઠવવું, અરેન્જડ, અરેન્જડ. અરાઇવ એટલે આવી પહોંચવું, તો અરાઇવ્ડ, અરાઇવ્ડ. બિહેવ, બિહેવ એટલે વર્તન કરવું, બિહેવ્ડ, બિહેવ્ડ. બિલીવ, બિલીવ એટલે કે માનવું, બિલીવ્ડ, બિલીવ્ડ. કેર એટલે કે કાળજી રાખવી, તો કેર્ડ, કેર્ડ. કોઝ, કોઝ એટલે ઉત્પન્ન કરવું, કારણ થવું, તો કોઝડ, કોઝડ. પછી સેલિબ્રેટ, સેલિબ્રેટ, સેલિબ્રેટ એટલે ઉજવવું, તો સેલિબ્રેટેડ, સેલિબ્રેટેડ. ચેન્જ, ચેન્જ એટલે બદલવું, ચેન્જડ, ચેન્જડ. ક્લોઝ એટલે બંધ કરવું, ક્લોઝડ, ક્લોઝડ. પછી કમ્પ્લીટ એટલે પૂર્ણ કરવું, કમ્પ્લીટેડ, કમ્પ્લીટેડ. દરેક શબ્દો ઉપર ખાસ ધ્યાન રાખજો, ઘણા બધા લોકોને આ તકલીફ હતી, તકલીફ જ આજે આપણે દૂર કરવી છે. જે 300 ક્રિયાપદો છે એને ખાસ સમજજો. કંગ્રેચ્યુલેટ, કંગ્રેચ્યુલેટ એટલે અભિનંદન આપવા, કંગ્રેચ્યુલેટેડ, કંગ્રેચ્યુલેટેડ. કન્ટિન્યુ એટલે કે ચાલુ રાખવું, કન્ટિન્યુડ, કન્ટિન્યુડ. ક્રિએટ, ક્રિએટ એટલે સર્જન કરવું, સર્જવું, ક્રિએટેડ, ક્રિએટેડ. પછી ક્યોર, ક્યોર એટલે સાજું કરવું, ક્યોર્ડ, ક્યોર્ડ. અને કર્ડ, કર્ડ નહીં કરતા નકે દહીં થઈ જાય. ડાન્સ, ડાન્સ એટલે નાચવું, ડાન્સ્ડ, ડાન્સ્ડ. ડિસાઇડ, ડિસાઇડ એટલે કે નક્કી કરવું, ડિસાઇડેડ, ડિસાઇડેડ. ડિક્લેર, ડિક્લેર એટલે જાહેર કરવું, ડિક્લેર્ડ, ડિક્લેર્ડ. ડેકોરેટ, ડેકોરેટ નો મતલબ થાય શણગારવું, ડેકોરેટેડ, ડેકોરેટેડ. પછી લખ્યું છે ડિક્રીઝ, ડિક્રીઝ એટલે ઘટાડવું, ડિક્રીઝડ, ડિક્રીઝડ. પછી લખ્યું છે ડિક્ટેટ, ડિક્ટેટ એટલે કે લખાવવું, ડિક્ટેટેડ, ડિક્ટેટેડ. પછી ડાય એટલે મરી જવું, ડાઇડ, ડાઇડ. પછી ડિસ્ક્લોઝ, ડિસ્ક્લોઝ એટલે કે ખુલ્લું કરી દેવું, તો ડિસ્ક્લોઝડ, ડિસ્ક્લોઝડ. પછી ડિસલાઇક, ડિસલાઇક એટલે નાશ પસંદ કરવું, તો ડિસલાઇક્ડ, ડિસલાઇક્ડ. પછી ડિસ્ટર્બ, ડિસ્ટ્રીબ્યુટ, ડિસ્ટ્રીબ્યુટ એટલે બાટી દેવું, તો ડિસ્ટ્રીબ્યુટેડ, ડિસ્ટ્રીબ્યુટેડ વહેંચવું એટલે થાય. ડિવાઇડેડ એટલે ભાગ પાડવા, ડિવાઇડેડ, ડિવાઇડેડ. એના પછી છે ઇન્વાઇટ, આમંત્રણ આપવું, ઇન્વાઇટેડ, ઇન્વાઇટેડ. ઇશ્યુ, ઇશ્યુ એટલે કે આપવું, તો બહાર પાડવું, તો ઇશ્યુડ. પછી લાઇક, લાઇક એટલે ગમવું, તો લાઇક્ડ, લાઇક્ડ. લીવ એટલે રહેવું, જીવવું, જે કાંઈ પણ છે, સોરી આ લીવ એટલે જીવવું, વસવું, બે કથા. લીવડ અથવા તો લીવડ. લવ એટલે ચાહવું, પ્રેમ કરવો, લવ્ડ, લવ્ડ. માઇગ્રેટ એટલે સ્થળાંતર થવું, એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, તો માઇગ્રેટેડ, માઇગ્રેટેડ. મૂવ, મૂવ એટલે સ્થળાંતર કરવું, મૂવડ, મૂવડ. નોટિસ એટલે નોંધવું, નોટિસ્ડ, નોટિસ્ડ. ઓબ્ઝર્વ, ઓબ્ઝર્વ એટલે બારીકાઈથી જોવું, ઓબ્ઝર્વડ, ઓબ્ઝર્વડ. ઓપરેટ, ઓપરેટ એટલે ચલાવવું, ઓપરેટેડ, ઓપરેટેડ. એના પછી છે ઓર્ગેનાઇઝ, ઓર્ગેનાઇઝ એટલે કે સંગઠન કરવું, ઓર્ગેનાઇઝડ, ઓર્ગેનાઇઝડ. પછી લખ્યું છે પાર્ટિસિપેટ, પાર્ટિસિપેટ એટલે ભાગ લેવો, પાર્ટિસિપેટેડ, પાર્ટિસિપેટેડ. ફોન, ફોન એટલે ફોન કરવો, કોલ કરવો, ફોન્ડ, ફોન્ડ. પ્લીઝ એટલે કે ખુશ કરવો, પ્લીઝડ, પ્લીઝડ. પછી પ્રેઇઝ, પ્રેઇઝ એટલે વખાણ કરવા, પ્રેઇઝડ, પ્રેઇઝડ. પ્રિપેર, પ્રિપેર એટલે તૈયાર થવું, પ્રિપેર્ડ, પ્રિપેર્ડ. પ્રિસ્ક્રાઇબ સૂચવવું, પ્રિસ્ક્રાઇબ્ડ, પ્રિસ્ક્રાઇબ્ડ. પ્રોડ્યુસ, પ્રોડ્યુસ એટલે કે રજૂ કરવું, પ્રોડ્યુસ્ડ, પ્રોડ્યુસ. બોલતા જાજો,
પ્રોમિસ એટલે વચન આપવું, પ્રોમિસ્ડ. પ્રૂવ એટલે સાબિત કરવું, પ્રૂવડ. પ્રોવાઈડ એટલે કે પૂરું પાડવું, પ્રોવાઈડેડ. પરચેસ એટલે ખરીદવું, પરચેસ્ડ. રિયલાઇઝ એટલે મતલબ ખાતરી થવી, રિયલાઇઝડ. રિસીવ એટલે મેળવવું, આવકારવું, રિસીવ્ડ. રેકગ્નાઇઝ એટલે કે ઓળખવું, રેકગ્નાઇઝડ. પછી લખ્યું છે રિડ્યુસ એટલે ઘટાડવું, રિડ્યુસ્ડ. પછી લખ્યું સેક્રિફાઈસ, બલિદાન આપી દેવું, તો સેક્રિફાઈસ્ડ. પછી લખ્યું સેવ એટલે બચાવવું, સેવ્ડ. પછી લખ્યું છે સ્કોર એટલે સ્કોર કરવો, સ્કોર્ડ. પછી સર્વ એટલે કે નોકરી અથવા તો સેવા કરવી, સર્વડ. સ્માઇલ હસવું, સ્માઇલ્ડ. પછી લખ્યું છે સોલ્વ એટલે કે ઉકેલ કાઢવો, સોલ્વડ. ટીઝ એટલે ચીડવવું, ખીજવવું, ટીઝડ. ટાઈ એટલે બાંધવું, ટાઈડ. અહીંયા ડી આવશે. ઓકે, ચલો. એના પછી ટાઈપ એટલે ટાઈપ કરવું, ટાઈપ્ડ. યુઝ એટલે વાપરવું, યુઝડ. વેસ્ટ એટલે બગાડવું, વેસ્ટેડ. પછી વેલકમ એટલે આવકારવું, વેલકમ્ડ. એના પછી અપિયર એટલે કે બતાવવું, ચોપડવું, અપિયર્ડ. બોઇલ એટલે કે ઉકળવું, તો બોઇલ્ડ. બુક એટલે કે નોંધાવવું, બુક્ડ. ચીટ એટલે છેતરવું, ચીટેડ. ઓકે, ચીટેડ. ક્લીન એટલે કે સ્વચ્છ રાખવું, ક્લીન્ડ. કુક રાંધવું, કુક્ડ. ડિફીટ હરાવવું, ડિફીટેડ. ડિસઅપિયર અદ્રશ્ય થવું, ડિસઅપિયર્ડ. એન્ટરટેઇન નો મતલબ થાય મનોરંજન કરવું, એન્ટરટેઇન્ડ. એક્સપ્લેઇન સમજાવવું, એક્સપ્લેન્ડ. ફેલ નિષ્ફળ જવું, ફેલ્ડ. ફિયર બીવી જવું, ફિયર્ડ. જોઈન જોડવું, જોઈન્ડ. લુક એટલે જોવું, લુક્ડ. નીડ જરૂર હોવી, નીડેડ. પેટ થાબડવું, પેટેડ. પછી લખ્યું છે રિયર એટલે ઉછેરવું, તો રિયર્ડ. રિપેર એટલે હમું કરવું, રિપેર્ડ. પછી સાઉટ એટલે બૂમ પાડવી, સાઉટેડ. પછી સક્સીડ એટલે સફળ થવું, સક્સીડેડ. પછી લખ્યું છે તાલીમ આપવી, તો ટ્રેન્ડ. પછી ટ્રીટ એટલે કે સવાર કરવી, વર્તવું, તો ટ્રીટેડ. પછી લખ્યું છે વેઇટ એટલે થોભવું, રાહ જોવી, વેઇટેડ. એના પછી સાહેબ હજી આગળ જે મેઇન અનિયમિત ક્રિયાપદો છે એ તો બાકી જ છે, પણ એની પહેલા હજી સુધી તમે આપણી વિજય નાક્યા નામની ગુરુ ઓફ ગુજ્જો નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લ્યો. એમાં ફ્રી મટીરિયલમાં તમને આ પીડીએફ મળી જશે વર્બની, જે તમે ડાઉનલોડ કરી પ્રિન્ટ આઉટ પણ કઢાવી શકશો. અને સાહેબ અંગ્રેજી શીખવા માટે આપણી 3 અલગ અલગ કોર્સીસ છે વિજય નાક્યા ગુરુ ઓફ ગુજ્જો નામની એપ પર જ. એમાં વન ઓફ ધ બેસ્ટ કોર્સ હોય તો એ છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. શું કામ કોર્સ બેસ્ટ છે? એક તો તમારી સાથે અમારા ટીમ મેમ્બર્સ જોઈન રહેશે, તમારે ક્યાંય ડાઉટ છે તો અમારા ટીમ મેમ્બર તમને હેલ્પ કરશે. દર શુક્રવારે આપણી એપ્લિકેશન પરથી એક લાઈવ લેક્ચર રજૂ કરવામાં આવે છે કે જ્યાં તમે તમારા ડાઉટ્સ પ્લસ પ્રેક્ટિસ કરવામાં આવે છે. અને એપ્લિકેશનમાંથી જે લોકોએ કોર્સ પરચેસ કરેલો એ લોકો માટે લાઈવ રેકોર્ડેડ લેક્ચર્સ તો આવે જ છે બધા સ્ટેપ બાય સ્ટેપ. જોરદાર પ્રેક્ટિસ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ, સ્પીકિંગ, લાઈવ ટેસ્ટ, વોટ્સઅપ સપોર્ટ, બીજું ઘણું બધું છે એ તમને આ કોર્સમાંથી મળવાનું છે. તો ખાસ મિત્રો, અને ફીસ ફક્ત ને ફક્ત 1199 રૂપિયા છે. અત્યારે જ કોર્સ પરચેસ કરી લ્યો અને તમે આમાં જોડાઈ શકો છો. સાથે સાથે બીજું છે 999 કે જેમાં આ બધું સેમ આવે, બટ એક લાઈવ લેક્ચર છે એ મહિનામાં એક જ આવશે, દર મહિનાની બીજી તારીખે. અને એક છે 749 જેમાં રેકોર્ડેડ કોર્સ છે. સાહેબ આ નંબર આપ્યા છે 9727292392 પર કોલ કે મેસેજ કરી અને તમે કોઈ પણ માહિતી લઈ શકો છો. તો જોઈન થઈ જજો. ઓકે, ચાલો આગળ વધીએ. ક્રાય એટલે રડવું, ક્રાઇડ એટલે બૂમ પાડવી થાય. ડ્રાય એટલે સુકાઈ જવું, ડ્રાઈડ. હરી ઉતાવળ કરવી, હરીડ. લે એટલે મૂકવું, ઈંડા મૂકવા એને લે કહેવાય, લેઈડ. મેરી એટલે પરણાવવું, મેરીડ. પે ચૂકવવું, પેઈડ. પ્રે પ્રાર્થના કરવી, પ્રેઈડ. રિપ્લાય જવાબ આપો, રિપ્લાઇડ. સેટિસ્ફાય સંતુષ્ટ કરવું, સેટિસ્ફાઈડ. સે કહેવું, સેઈડ. સ્ટડી એટલે અભ્યાસ કરવો, સ્ટડીડ.
ટેરિફાઈ, ટેરિફાઈ એટલે ભયભીત થવું, ટેરિફાઈડ, ટેરિફાઈડ. ટ્રાય પ્રયત્ન કરવો, ટ્રાઈડ, ટ્રાઈડ. વરી ચિંતા કરવી, વરીડ, વરીડ. એન્જોય આનંદ કરવો, એન્જોયડ, એન્જોયડ. પછી ઓબે, ઓબે એટલે હુકમ કરો. હા, ઓબે એટલે સોરી હવે થોડુંક ઊંધું થઈ ગયું છે. જો ઓબે છે ને એ ઓબે એટલે શું થાય તો કે અહીંયા આ આવી ગયું છે. આનંદ કરવો એટલે અહીંયા આવી ગયું છે, બરોબર છે. અને આ પ્લે છે ને એ અહીંયા, મતલબ 3 લાઈન આડાહવરી થઈ ગઈ છે. પ્લે એટલે પ્લેડ, પ્લેડ. પછી ઓબે એટલે ઓબેડ, ઓબેડ. અને એન્જોય એટલે એન્જોયડ, એન્જોયડ. સ્ટે એટલે સ્ટેડ, સ્ટેડ. ઓકે, ચલો એના પછી બ્રિંગ. હવે ધ્યાન રાખજો, હવે જે છે ને એ અનિયમિત ક્રિયાપદો ચાલુ થયા. કેવા? અનિયમિત ક્રિયાપદ જેમાં ઈડી ફીડી નહીં આવે. જુઓ તમે, બ્રિંગ, બ્રોટ, બ્રોટ. હવે ખાસ સમજજો, હવે દરેક પ્રકારના શબ્દોને ખાસ સમજજો. બિલ્ડ, બાંધવું, આનું લાવવું થાય. બિલ્ડ એટલે બાંધવું, બિલ્ટ, બિલ્ટ. બાય ખરીદવું, બોટ, બોટ. કેચ પકડવું, કોટ, કોટ. ક્રીપ પેટે ચાલવું, ક્રેપ્ટ, ક્રેપ્ટ. પછી ડીગ એટલે ખોદવું, ડગ, ડગ. V2 અને V3 સરખા જ છે, ફેર નથી, ધ્યાન રાખજો. ફીલ અનુભવવું, લાગવું, તો ફેલ્ટ, ફેલ્ટ. ફાઇટ એટલે લડવું, ફોટ, ફોટ. પછી ફાઇન્ડ, ફાઇન્ડ એટલે શોધવું, ફાઉન્ડ, ફાઉન્ડ. પછી ગેટ, ગેટ એટલે મેળવવું, ગોટ, ગોટ. પછી લખ્યું છે ગ્રાઇન્ડ, ગ્રાઇન્ડ એટલે દળવું, ગ્રાઉન્ડ, ગ્રાઉન્ડ. પછી હેવ ની પાસે હોવું, હેડ, હેડ. હિયર એટલે સાંભળવું, હિયર, હર્ડ, હર્ડ. હોલ્ડ એટલે પકડવું, હેલ્ડ, હેલ્ડ. કીપ એટલે રાખવું, કેપ્ટ, કેપ્ટ. લર્ન એટલે શીખવું, લર્ન્ટ, લર્ન્ટ. પછી લીવ એટલે છોડી દેવું, ત્યજી દેવું, લેફ્ટ, લેફ્ટ. ઓકે. લોસ એટલે ગુમાવવું, લોસ્ટ, લોસ્ટ. મેક બનાવવું, મેડ, મેડ. મીન અર્થ કરવો, મેન્ટ, મેન્ટ. પછી લખ્યું છે મીટ એટલે મળવું, મેટ, મેટ. સીક એટલે શોધવું, શોર્ટ, શોર્ટ. સેલ એટલે વેચવું, સોલ્ડ, સોલ્ડ. સેન્ડ એટલે મોકલવું, સેન્ટ, સેન્ટ. સાઇન એટલે ચમકવું, સોન, સોન. શૂટ એટલે ગોળી મારવી, તો શોટ, શોટ. સીટ એટલે બેસવું, સેટ, સેટ. સ્લીપ એટલે ઊંઘવું, સ્લેપ્ટ, સ્લેપ્ટ. સ્પેન્ડ એટલે ખર્ચવું, સ્પેન્ટ, સ્પેન્ટ. સ્ટેન્ડ એટલે ઊભા રહેવું, સ્ટૂડ, સ્ટૂડ. સ્વીપ એટલે વાળવું, સ્વેપ્ટ, સ્વેપ્ટ. ટીચ એટલે ભણાવવું, ટોટ, ટોટ. ટેલ એટલે કહેવું, ટોલ્ડ, ટોલ્ડ. થિંક એટલે વિચારવું, થોટ, થોટ. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું, અન્ડરસ્ટુડ, અન્ડરસ્ટુડ. વિન એટલે જીતવું, વોન, વોન. બિગિન એટલે શરૂ કરવું. હવે ધ્યાન રાખજો, V2 અને V3 અલગ અલગ હશે, એટલે હું આ બાજુ આવતો રહું. બિગિન એટલે શરૂ કરવું, બિગેન, બિગન. અને એના આ ઉચ્ચાર તમને આપેલા જ છે, રેડી, V3 ના અલગથી. ચલો. બાઇટ એટલે કરડવું, બીટ, બીટન. પછી બ્લો એટલે ફૂંકવું, બ્લુ, બ્લોન. બિગ, બ્રિક, બ્રેક એટલે ભાંગવું, ફોડવું, બ્રોક, બ્રોકન. ચૂઝ એટલે પસંદ કરવું, ચોઝ, ચોઝન. ડુ એટલે વર્તન કરવું, કરવું, ડીડ, ડન. ડ્રો એટલે ચિત્ર દોરવું, ડ્ર્યુ, ડ્રોન. ડ્રિંક એટલે પીવું, ડ્રેન્ક, ડ્રંક. ડ્રાઈવ એટલે હાંકવું, ચલાવવું, ડ્રો, ડ્રીવન. ઈટ એટલે ખાવું, એટ, ઈટન. ફોલ એટલે પડવું, ફેલ, ફોલન. ફ્લાય એટલે ઉડવું, ફ્લ્યુ, ફ્લોવન. ફોરગેટ એટલે કે ભૂલી જવું, ફોરગોટ, ફોરગોટન. ફોરગીવ એટલે માફ કરવું, ફોરગેટ, સોરી ફોરગેવ, ફોરગીવન. પછી ગીવ એટલે આપવું, ગેવ, ગીવન. એના પછી સાહેબ આગળ વધી હજી છે ઇંગ્લિશ ચેમ્પિયન પીડીએફ કીટ. જે આ પીડીએફ નું મટીરિયલ છે ને સાહેબ, વન ઓફ ધ બેસ્ટ પ્રેક્ટિસ મટીરિયલ કહેવામાં આવે છે. અને હજારો વિદ્યાર્થીઓ લાભ લઈ અને અંગ્રેજી બોલતા શીખી ગયા છે. તમે શેની રાહ જોઈ રહ્યા છો સાહેબ? આમાં 3000 થી વધારે શબ્દો તમને દરેક પ્રકારના ગુજરાતી અર્થ અને ઉચ્ચાર સાથે આપેલા છે. આમાં 7000 થી વધારે દરરોજ બોલાતા અંગ્રેજી વાક્યો, જે દરેક વાક્યના અલગ અલગ ટોપિક વાઇઝ સેન્ટેન્સીસ આપેલા છે. અને આ પ્રેક્ટિસ છે. અને એક વર્બની પીડીએફ તમને આમાં મળી જશે. રેડી? તો 299 રૂપિયા પ્રાઇસ છે. આમ તો 717 છે, પણ અત્યારે ઓફર પ્રાઇસમાં 299. નંબર આપ્યા છે, કોલ કે મેસેજ કરી અને તમે આ પીડીએફ કીટનો ઓર્ડર કરાવી શકો છો. તમારા વોટ્સઅપમાં મોકલાવી દેવામાં આવશે, પ્રિન્ટ કઢાવી શકશો. આને કનો નહીં વાંચવું ભાઈ, નો વચાય. નો, ન્યુ, નોન. યાદ રાખજો, નો, ન્યુ, નોન. લાય પડ્યા રહેવું, લે, લેન. રાઇડ સવાર થવું, જે બાઇક ચલાવતા હોય, 2 પૈડા વાળા વાહન ચલાવતા ને રાઇડ કહેવાય. રાઇડ, રોડ, રીડન.
રિંગ એટલે કે વગાડવું, વાગવું, રેંગ, રંગ. રાઇઝ એટલે ઉગવું, ઉઠવું, રોઝ, રાઇઝન. સી એટલે જોવું, સો, સીન. શો એટલે બતાવવું, શોડ, શોવન. પછી લખ્યું છે સિંગ એટલે ગાવું, સેંગ, સંગ. પછી સ્પીક એટલે બોલવું, સ્પોક, સ્પોકન. સ્ટીલ એટલે ચોરવું, સ્ટોલ, સ્ટોલન. સ્વિમ એટલે તરવું, સ્વેમ, સ્વમ. ટેક એટલે લેવું, ટુક, ટેકન. થ્રો એટલે ફેંકવું, થ્રુ, થ્રોવન. પછી વેક એટલે જાગવું, જગાડવું, વોક, વોકન. પછી વિયર એટલે પહેરવું, વોર, વોન. વીવ એટલે વણવું, વોવ, વોવન. પછી રાઇટ એટલે કે લખવું, રોટ, રિટન. ઓકે, એના પછી બસ્ટ એટલે ફોડવું. હવે ત્રણે ત્રણ જુઓ, V1 V2 V3 ત્રણે હરખે હરખાવ. બસ્ટ ફોડવું, બસ્ટ. કોસ્ટ કિંમત કરવી, કોસ્ટ. કટ એટલે કાપવું, કટ. હિટ એટલે ફટકો મારવો, હિટ. હર્ટ એટલે ઈજા થવી, હર્ટ. પુટ એટલે મૂકવું, પુટ. રીડ એટલે વાંચવું. પણ અહીંયા ધ્યાન રાખજો કે આ V2 છે ને એને રેડ વચાય અને V3 છે ને એને રેડ વચાય. રેડી? અને આ V1 છે ને એને રીડ વચાય. આ એક અગોતર અલગ રાખવાનું ધ્યાન. સેટ એટલે આથમવું, સેટ. શટ એટલે બંધ કરવું, શટ. સ્પ્રેડ એટલે ફેલાવવું, પ્રસરવું, તો સ્પ્રેડ. ટેલિકાસ્ટ એટલે પ્રસારિત કરવું, ટેલિકાસ્ટ. બીકમ એટલે બનવું. હવે અહીંથી તમે જો, અહીંથી અલગ પડશે કે V1 અને V3 સરખા પણ V2 અલગ. બીકમ થવું, બનવું, બીકમ. કમ એટલે આવવું, કેમ, કમ. રન એટલે દોડવું, રન. બીટ એટલે કે મારવું, ધબકવું, બીટન. હવે અહીંયા જો V2 ને V1 હરખા ને V3 અલગ. પછી ક્લેપ એટલે તાળીઓ પાડવી, ક્લેપ્ડ. પછી વીપ એટલે રડવું, વિપ્ડ. સૌથી પહેલા એક કામ કરી રહ્યો, 97 2 72 92 ઉપર એક મેસેજ કરો વોટ્સઅપમાં. આપણી વોટ્સઅપ ચેનલની ફ્રી લિંક આવશે, એમાં જોડાઈ જાઓ. કારણ કે ત્યાં આપણે રોજ જે બોલાતા વાક્યો મૂકીએ છીએ, તમને એક પ્રશ્ન રોજ પૂછીએ છીએ, અને ક્યારે આપણો લેક્ચર હોય છે એની લિંક મૂકીએ છીએ, PDF ઘણી ફ્રીમાં મૂકેલ છે. તો આ ફ્રી વોટ્સઅપ ચેનલમાં અત્યારે જ જોડાઈ જાઓ. સાથે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ ટેલિગ્રામ અને વિજય નાકિયા ઇંગ્લિશ ગુરુ ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. ત્યાં આપણે રીલ્સ અંગ્રેજી ગ્રામરની મૂકીએ છીએ અને મસ્ત રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે. અને ફેસબુકમાં પણ વિજય નાકિયા પર ફોલો કરી દેવા વિનંતી. તો આ 300 ક્રિયાપદો જે મેં આપ્યા છે, પહેલા તો કેવો લાગ્યો વિડીયો? એક સેન્ટેન્સ તમારા મનથી જેટલા લોકો જોઈ રહ્યા છે કમેન્ટ સેક્શનમાં લખશે તો હું વાંચીશ, તો મને આનંદ થશે અને એનાથી મને મોટિવેશન મળશે અને હું તમારા માટે નવા વિડીયો બનાવતો રહીશ. કાંઈ નહીં તો એક રેડ કલરનું હાર્ટ તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે મૂકતા જાજો. તમારા 5 મિત્રોને શેર કરજો અંગ્રેજી શીખતા હોય એમને, કે ભાઈ આ રીતે અંગ્રેજી શીખાય, આ ક્રિયાપદો કરી લે. અંગ્રેજી વાંચતા નથી આવડતું એને આ મોકલો કે આ શબ્દો અને આમ મચે. રેડી મિત્રો? સરસ મજાની રીતે વિડીયોને લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાઈ દેજો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.